નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરાવર્તન વિશે સમજી ગયા. હવે એનો બીજો મુદ્દો એટલે કે વક્રીભવન વિશે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પાઠ 10ની અંદર વક્રીભવન આ શબ્દને જો આપણે સમજવો હોય તો વક્રીભવન એટલે એક સાદી ભાષામાં કહી શકીએ તો પ્રકાશનું કિરણ જે આવે છે કયા માર્ગે આવે છે? સીધા માર્ગે એટલે કે સુરેખ માર્ગે આવે છે અને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશે ત્યારે વાંકું વળે છે. કેવી રીતે? તો અહીંયા જોઈએ. ધારો કે કોઈ એક સપાટી હું લઈ લઉં છું. આ સપાટી ઉપર આપાત એક કિરણ કરવામાં આવે છે. આપાત થતું કિરણ એ સપાટીએથી બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશે છે ત્યારે સહેજ વાંકું વળે છે અને આ વાંકા વળવાની જે ક્રિયા છે એને આપણે શું કહીશું? વક્રીભવન. બે માધ્યમની સાપેક્ષે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં કિરણ પ્રકાશનું કિરણ પ્રવેશે ત્યારે એમાં થતી જે વક્રીભૂત કિરણ છે વાંકા વળવાની ઘટના એને શું કહેશું? વક્રીભવન. આને આપણે સામાન્ય એક પ્રયોગ દ્વારા સમજવું હોય તો આપણે અહીંયા જોઈએ. અહીંયા એક પારદર્શક માધ્યમની અંદર એટલે કે પાણી, આ બીકરમાં તમે જોઈ શકો છો એક હું પદાર્થ રાખું છું. શું દેખાય છે તમને? જોજો, નિરીક્ષણ કરજો. એક લાકડાની સ્ટીક. લાકડાની સ્ટીક એક સરખા જ કદની આકારની જોવા મળે છે. બીકરની અંદર તમે જોઈ શકો છો ઉપરનો ભાગ કેનો ભરેલો છે? હવાનો. નીચેના ભાગમાં શું છે? પાણી. જ્યારે હવામાંથી સ્ટીક પાણીમાં, માધ્યમ બદલી ગયા. પેલું હવાનું છે, આ હવામાં રાખેલી સ્ટીક છે, સીધી જ છે. હવે માધ્યમમાં બદલાય છે. શરૂઆતની જો તમે કલ્પના કરો તો જોજો, આપણો પહેલો જ પ્રશ્ન હતો કે અંધારામાં આપણે જોઈ શકતા નથી. જો સૂર્યનું કિરણ હોય, સૂર્ય અથવા પ્રકાશ આપણી આંખની અંદર પ્રવેશે તો અને તો જ જોઈ શકી છીએ. એટલે અહીંયા આ જોઈ શકી છીએ એનો મતલબ કે સૂર્યના કિરણો અથવા પ્રકાશ છે એ આના ઉપર આપાત થાય છે. આ કિરણ જે આપાત થાય છે ત્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે. આપણી આંખમાં એ સંવેદના ઉપજાવે છે. તો અહીંયા જોતા એક રીતે આપણને એવું લાગશે આ સ્ટીક તૂટી ગઈ લાગે છે. બીજું તમે અવલોકન કરશો કે જે હવામાં સ્ટીક છે એ પાતળી છે, પાણીની અંદર સ્ટીક છે એ જાડી છે. આ કોઈ જાદુગર નથી, આ કોઈ જાદુ નથી. તો શું છે? આપણી આંખની અંદર જે સૂર્યના કિરણો અથવા પ્રકાશના કિરણો જે પ્રવેશે છે એની અંદર આ માધ્યમ બદલાતા એ કિરણો સહેજ વાંકા વળે છે અને વાંકા વળવાના કારણે આ સ્ટીક જે સીધી છે માધ્યમ બદલતા સહેજ વાંકી વળી જાય છે. આવી કલ્પના થાય છે ને? જો ફરીથી એકવાર, વાંકું વળવું અથવા વક્રીભવન એટલે શું? પેલું તો માધ્યમ. અહીંયા માધ્યમ પારદર્શક લેવાનું છે, પ્રકાશનું કિરણ ત્રાંસુ લેવાનું છે. બે શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખવાનો છે. આ મારી પાસે એક માધ્યમ છે, આમાં વક્રીભવન થશે નહીં થાય. અહીંયા શું થશે? સૂર્યના કિરણો આવશે અને પાછા ફેંકાશે. માત્ર આપાત કિરણ પરાવર્તિત થશે, વક્રીભવન થતું નથી. બંને બાજુ આપણે જોવું પડે છે, કિરણ આપણને દેખાતું નથી. અહીંયા આપણે સૌ પ્રથમ જેની વાત કરીએ અરીસાની, તો અરીસાની અંદર અહીંયા સૂર્યના કિરણો આવે છે, પાછા ફેંકાઈ જાય છે. આ બાજુ એનું વક્રીભવન થતું જોવા મળતું નથી, સપાટીઓ બદલાઈ જાય છે. પારદર્શક વક્રીભવન શબ્દ આવશે એટલે પહેલું તો પારદર્શક માધ્યમ. અહીંયા આપણે પાસે એક સ્લેબ છે એટલે કે કાચનો ટુકડો છે, સ્લાઇડ છે. હવે અહીંયા થશે, અહીંયા સૂર્યનું કિરણ છે આ બાજુથી પેલી બાજુ થતું જોવા મળશે. આ પારદર્શક માધ્યમ છે, આમાં વક્રીભવન જોવા મળશે. અહીંયા સૂર્યના કિરણો પાછા ફેંકાતા નથી, અંદર જાય છે, પ્રવેશે છે, એટલા માટે જ અહીંયા આપણને દેખાય છે. આવા ઘણા બધા પારદર્શક સપાટીઓ હોઈ શકે. આ પ્રિઝમની જે ખૂણાઓ છે આ પારદર્શક માધ્યમ છે એટલે અહીંયા વક્રીભવન આપણને જોવા મળે છે. અહીંયા આપણે જે વક્રીભવન સમજવાનું છે એ પણ એક વક્રાકાર સપાટીનો એક આપણે ભાગ લઈ લઈએ છીએ. એ ભાગની અંદર આપણે વક્રીભવન જોવું છે કે સૂર્યનું કિરણ એ
વક્રીભવનકારક સપાટી એટલે કે લેન્સમાંથી પ્રવેશે છે ત્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જશે તો કેટલું વાંકું વળશે, આ આપણે જોવાનું છે. તો આને આપણે પારદર્શક માધ્યમ કહી શકીએ. આવા ઘણા બધા માધ્યમો, ધારો કે કાચ, આ પણ એક પારદર્શક કાચ છે, એ પારદર્શક માધ્યમ. તો પારદર્શક માધ્યમની અંદર તમે કેટલા પદાર્થો લઈ શકો? હવા, પાણી, કાચ, જે વસ્તુ કે જેની આર પાર જોઈ શકાય છે એ પારદર્શક. આ વ્યાખ્યા આપણે ચોથા ધોરણમાં શીખી ગયા છીએ. તો એ પારદર્શક માધ્યમ, ખાસ યાદ રાખવાનું, બે માધ્યમ આપણે લેવાના છે, પણ કેવા? પારદર્શક. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં સૂર્યનું કિરણ, પારદર્શક માધ્યમ પારદર્શક હોવું જોઈએ. તો આપાત થતું કિરણ સપાટી પાસેથી, અહીંયા લંબ દોરવામાં આવે તો દોરેલા લંબ પાસેથી સહેજ વાંકું વળતું દેખાય છે, અને એના કારણે જ આપણે અહીંયા જોયું કે આપણને સ્ટીક છે એ તૂટેલી દેખાય છે. તૂટેલી નથી, પણ એવું શું થયું? તો એ આપણા આંખની અંદર સંવેદના ઉપજાવતું કિરણ છે એ સહેજ વાંકું વળ્યું. જે સ્થિતિ તમે જોવો એને સહેજ વળાંક કરો તો સ્વાભાવિક છે, આપણને કેવું લાગશે કે તૂટી ગયું છે. પણ જ્યારે માધ્યમ બદલી નાખશું તો એ તો સીધી જ છે. એટલે વક્રીભવન એટલે આટલું જ યાદ રાખવાનું કે પ્રકાશનું કિરણ જો સીધું લેવામાં આવશે તો એમાં વક્રીભવન જોવા મળશે નહીં. પ્રકાશ છે સુરેખ માર્ગે ગતિ કરે છે, સીધી રેખામાં ગતિ કરે છે. એટલે માધ્યમમાં પણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું સીધું કિરણ એ ક્યારેય વાંકું વળતું નથી. એટલે અહીંયા બીજું એક શબ્દ યાદ રાખવાનું, પ્રકાશનું ત્રાંસુ કિરણ. ત્રાંસુ હશે તો એમાં વક્રીભવન જોવા મળે છે. કેટલું વક્રીભવન થાય છે તો એ હવે આપણા માધ્યમના આધારે, તમે પ્રકાશનું કિરણ છે શૂન્યાવકાશમાંથી હવામાં આવે, હવામાંથી પાણીમાં આવે, કે પાણી અને કાચમાં આવે, જ્યાં પણ સૂર્યનું કિરણ એ સપાટી પાસે હશે અને સપાટી બદલાશે તો ત્યાં આપાત બિંદુએ વક્રીભૂત થતું દેખાશે. એને કહેશું વક્રીભવન. હવે આ વક્રીભવન થાય છે તો વક્રીભવનના નિયમો શું છે? નિયમ વક્રીભવનના જેમ પરાવર્તનના નિયમ હતા એમ વક્રીભવનના બે નિયમ છે. એક તો આપાત કિરણ, આપાત બિંદુ અને સપાટીએ દોરેલો લંબ એ ક્યાં જોવા મળશે? એક જ સમતલમાં જોવા મળશે. એટલે પહેલો નિયમ કે ત્રણેય આપાત કિરણ, સપાટીએ દોરેલ લંબ અને વક્રીભૂત કિરણ એક જ સમતલમાં જોવા મળે છે. બીજું, આપાત કોણના સાઇન, આ સાઇન, કોસ, ટેન આ તમે ગણિતમાં શીખી ગયા છો. તો અહીંયા માત્ર આપણે એના સાઇન જ લેવાના છે. જ્યારે આપાત કોણ છે એ સપાટી સાથે જે ખૂણો બનાવે છે એ આપાત કોણ, એના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર છે એ અચળ જળવાય છે, અચળાંક આવે છે. એને η2 તરીકે પણ આપણે દર્શાવી શકીએ. આ બીજો નિયમ છે એ સ્નેલ નામના વૈજ્ઞાનિકે સાબિત કરેલ હોવાથી આ વક્રીભૂતનો બીજો નિયમ છે, આને સ્નેલનો નિયમ પણ કહી શકી. સ્નેલનો નિયમ શું થશે? આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા અચળ જોવા મળે છે. હવે આ સાઇન ઉપરથી આપણે જોઈએ તો એના જે ગુણોત્તર અચળ જોવા મળે છે તો વક્રીભવનની અંદર એક તો નિરપેક્ષ વક્રીભવનાંક થાય છે અને સાપેક્ષ. તો વક્રીભવનાંક આ શબ્દને સમજવો હોય તો શૂન્યાવકાશમાં એટલે સૂર્યમાંથી આવતા જે કિરણો છે એને આપણે, જ્યાં અવકાશ નથી, જ્યાં કોઈ પણ માધ્યમ નથી, એ શૂન્યાવકાશ, ત્યાંથી પ્રકાશનો વેગ એને આપણે સી વડે દર્શાવશું. હંમેશા પ્રકાશનો વેગ એને સી વડે દર્શાવી છીએ. માધ્યમ બદલાશે એટલે વેગને આપણે v1, v2, v3 વડે દર્શાવશું. પણ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ તો એ સી. આની ઝડપ આપણને ખબર છે 3×10⁻8 મીટર પ્રતિ સેકન્ડ. તો એ પ્રકાશનો વેગ છે એ અન્ય પારદર્શક માધ્યમમાં, માધ્યમ જોજો પારદર્શક માધ્યમ હશે તો જ વક્રીભવન થશે. એટલે વક્રીભવનાંક સમજવા માટે અન્ય પારદર્શક માધ્યમમાં પ્રકાશનો વેગ v નો જે ગુણોત્તર છે એને નિરપેક્ષ વક્રીભવનાંક અથવા માત્ર વક્રીભવનાંક કહેવામાં આવે છે. વક્રીભવનાંકની સંજ્ઞાને આપણે ઈટા વડે દર્શાવી છીએ. એટલે ઈટા બરાબર c/v. માધ્યમ બદલાશે એમ વક્રીભવનાંક એનો બદલાશે. વક્રીભવનાંક એટલે ફરીથી સાદી ભાષામાં કેવું હોય તો પ્રકાશનું કિરણને વાંકું વળવું.
કેટલું વાંકું વળશે? હવે તમે કોઈ બે માધ્યમ પસંદ કરો, ધારો કે હવા અને પાણી લીધું છે, હવામાંથી પાણીમાં તમારું કિરણ જાય છે તો ત્યારે બે માધ્યમ બદલાણા, અહીંયા શૂન્યાવકાશ છે તો નિરપેક્ષ વક્રીભવનાંક. પણ તમે બે માધ્યમને પસંદ કરો છો તો સાપેક્ષ વક્રીભવનાંક. તો સાપેક્ષ વક્રીભવનાંકની અંદર માધ્યમ બદલાતા એનો વેગ બદલાશે. પહેલા માધ્યમના વેગને v1 કહેશું, બીજા માધ્યમના વેગને v2 કહેશું. તો સાપેક્ષ વક્રીભવનાંક ઈટા 2 1 એટલે શું? શા માટે 2 1? તો કે પહેલા માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમની અંદર પ્રવેશતું કિરણ. અહીંયા આકૃતિમાં આપણે જોયું પહેલું માધ્યમ, તો કે આપણે કાચ લઈ લઈએ. હવે કાચમાંથી તમે કિરણો છે એ હવામાં પ્રવેશ કરાવવા દો છો. કાચ, હવા. હવે જે કાચ બને છે અને જે હવા છે, આ માધ્યમને તમે જુઓ છો. કાચ છે એ પદાર્થનું, પારદર્શક પદાર્થનું બનેલું છે, એની અંદરના અણુઓ છે સંઘનન છે. હવા છે એ વિસ્તરણ છે, એની અંદરના અણુઓ છે વિસ્તારવાળા છે. તો સ્વાભાવિક છે કાચ એને કેવું માધ્યમ કહેશું? ઘટ્ટ માધ્યમ. અને હવા છે એ કેવું કહેશું? પાતળું માધ્યમ. હજી પાણી લઈ લઈએ, એક પારદર્શક માધ્યમ પાણી છે. પાણી અને હવાની કલ્પના કરશું તો હવાના અણુઓ છૂટા છૂટા હોય છે, પ્રવાહીની અંદર અણુઓ થોડાક ભેગા હોય છે પણ ઘન કરતાં ઓછા હોય છે. તો અહીંયા ત્રણ માધ્યમ આવી જાય. કાચ એટલે ઘન, પાણી એટલે પ્રવાહી, હવા એટલે વાયુ અને શૂન્યાવકાશ એટલે એક પણ પ્રકારના ત્યાં અણુઓ જોવા મળતા નથી. તો હવે માધ્યમ છે એ બે માધ્યમની સાપેક્ષે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આપણું પ્રકાશનું કિરણ જવાનું છે. તો કોઈ એક માધ્યમ છે, કમ્પેરિઝન તમે કરશો તો એની અંદર તમને ઘટ અથવા પાતળું જોવાની શક્યતા રહેશે. પાણી અને હવા લેશો તો વિચારો કયું માધ્યમ છે એ પાતળું થશે અને ઘટ હશે? સ્વાભાવિક છે, પાણી છે એ ઘટ છે હવા કરતાં. તો અહીંયા પાણી ઘટ માધ્યમ થયું, હવા પાતળું માધ્યમ થયું. તો માધ્યમ બદલાતા એની વાંકી વળવાની જે સ્થિતિ છે એ પણ બદલાય છે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જો પ્રકાશનું કિરણ પ્રવેશશે તો એ આ લંબ છે ને, આ લંબથી દૂર તરફ જશે. આ લંબથી આ જવાની જે સ્થિતિ છે દૂર તરફ જશે. ઉલટાવી નાખીએ આપણે, અહીંયા કાચની જગ્યાએ હવા અને પાણી લઈ લઈએ તો હવા કેવું માધ્યમ થશે? પાતળું. પાણી કેવું થશે? જાડું, ઘટ. તો હવામાંથી જો પાણીમાં થશે તો લંબની નજીક તરફ વાંકું વળશે. વાંકું વળવાનું, વક્રીભવન થવાની ક્ષમતા અથવા કિરણ કેટલું વાંકું વળે છે? તો ફરીથી એકવાર યાદ રાખવાનું, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશશે તો લંબથી, ધારો કે આ લંબ છે તો લંબની નજીક આવશે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં એટલે કે કાચમાંથી હવામાં જશે તો ત્યારે આ તમારો જે સીધો લંબ છે 90 અંશના, અહીંયાથી દૂર તરફ જશે. આને આપણે યાદ રાખવાનું છે કે પાતળું અને ઘટ માધ્યમની અંદર વક્રીભવનાંક. બીજું આપણે શું જોયું? નિરપેક્ષ વક્રીભવનાંક અને સાપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ વક્રીભવનાંકને માત્ર વક્રીભવનાંક પણ આપણે કહી શકીએ, કેમ કે હંમેશા આપણે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ લઈએ છીએ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને હવામાં પ્રકાશનો વેગ એ બંનેની ઝડપમાં ઓછો, માઇનોર જ ડિફરન્સ હોવાના કારણે આપણે હવાની અંદર જ્યારે પ્રકાશનો વેગ લઈએ છીએ તો એ શૂન્યાવકાશનો કયો છે? 3 × 10⁻8 મીટર પ્રતિ સેકન્ડ એ વક્રી લેશું. હવે આટલા શબ્દ સમજી લીધા પછી હવે આપણે મુખ્ય શબ્દ જોવાનું છે. આજનો પોઈન્ટ છે લેન્સ. આપણે જે આ વક્રીભવન થાય છે એ લેન્સમાં જોવાનું છે. તો લેન્સ એટલે શું? પહેલાં તો કે એક પદાર્થ, આ જે મારી પાસે પદાર્થ છે એની કલ્પના કરો કે આ એક ગોળાકાર ભાગ છે, ગોળો છે, પારદર્શક માધ્યમનો બનેલો. જો અરીસા માટે જ્યારે આપણે અંતર્ગોળ અરીસાની કલ્પના કરી હતી ત્યારે વર્તુળની કલ્પના કરી હતી. અહીંયા વર્તુળ નહીં, અહીંયા પારદર્શક માધ્યમનો બનેલો ગોળો છે. આ ગોળો છે એ ગોળાનો એક ભાગ લઈ લઈએ તો એ ભાગને આપણે શું કહેશું? લેન્સ. હવે આવા લેન્સ તમે બિલોરી કાચ જોયો હશે, જોયો છે ને? બિલોરી કાચની અંદર પણ તમે જે ભાગ છે એ પોળા ગોળાના એક પૃષ્ઠ ભાગની જ કલ્પના કરેલી છે. હવે લેન્સ છે બે પ્રકારના હોય છે. અહીંયા આપણી પાસે બંને પ્રકારના લેન્સ છે. આ લેન્સ છે
તો એની તમે જાડાઈ જોઈ લ્યો બહારના ભાગની. મારી પાસે બીજો લેન્સ છે, એની જાડાઈ જોઈ લો. બંનેમાં ફેર દેખાય છે તમને? એકમાં ધાર છે, પાતળી છે. અહીંયા હું કલ્પના કરી શકીશ, તમારાથી નહીં જોવાય. હવે આ બંને જે લેન્સ છે એની પણ જાડાઈમાં ફેરફાર દેખાય છે. લેન્સ છે એ ઘણી બધી પ્રકારના હોય છે. કેવી રીતે ફેરફાર થાય, કેવી રીતે આપણને ખબર પડે, તો એના જુદા જુદા ઘણા બધા આપણી પાસે છે. જ્યારે આપણી સ્કૂલ વિદ્યાલય રેગ્યુલર ચાલુ થશે ત્યારે હું તમને દેખાડીશ. એની કેન્દ્ર લંબાઈના આધારે જુદા જુદા લેન્સનો ઉપયોગ કરી અને પ્રકાશનું કિરણ કેટલું વાંકું વળે છે, એક માધ્યમમાંથી જતા બીજા માધ્યમની અંદર કેટલું વાંકું વળે છે એ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા પહેલી લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ જોવાનો છે. બહિર્ગોળ લેન્સમાં શું, તો કે એનું માધ્યમ છે, એની બહારની જે કિનારી છે એ પાતળી જોવા મળશે, જ્યારે એની સાપેક્ષે એનો મધ્યમ ભાગ છે એ જાડો જોવા મળશે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કિનારી પાતળી છે પણ મધ્યમ ભાગ કેવો છે, જાડો જોવા મળે છે. એનાથી ઉલટું વિરુદ્ધ અહીંયા કિનારીનો ભાગ જાડો છે પણ મધ્યમ ભાગ પાતળો જોવા મળે છે. એ અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ. કિનારીના ભાગ કરતાં મધ્યમ ભાગનું કદ ઓછું છે એટલે મધ્યમ ભાગ પાતળો છે. તો આ જે લેન્સ છે એને અંતર્ગોળ લેન્સ કહેશું. આ જે લેન્સ છે કિનારી પાતળી છે એને બહિર્ગોળ લેન્સ કહેશું. અહીંયા પણ વક્રીભવન આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સની અંદર જોવાનું છે. તો પહેલાં તો માત્ર એક સામાન્ય વક્રીભવન કેવી રીતે થાય છે ને એ જ આપણે ખાલી સમજવું છે. તો પહેલું અહીંયા જોઈએ તો લેન્સની અંદર અભિસારી એટલે કે બહિર્ગોળ. કેમ અભિસારી નામ પડ્યું? બહિર્ગોળ લેન્સ છે એને આપણે અભિસારી લેન્સ પણ કહી શકીએ. શા માટે? તો અહીંયા આકૃતિમાં જુઓ. અહીંયા આપણે લેન્સમાં થોડાક પદોને જો સમજીએ તો જે તમારો લેન્સ છે એનું મધ્ય બિંદુ એને ઓપ્ટિકલ સેન્ટર એટલે કે પ્રકાશ્ય કેન્દ્ર, ઓપ્ટિકલ સેન્ટર એટલે પ્રકાશ્ય કેન્દ્ર કહેશું. ત્યાર પછી જો લેન્સ એક પારદર્શક માધ્યમનો ગોળો છે એનો એક ભાગની કલ્પના કરીએ તો જે ગોળાનું કેન્દ્ર છે એ આપણું વક્રતા કેન્દ્ર થશે, આપણા લેન્સનું કેન્દ્ર થશે. એની જે ત્રિજ્યા છે એ આપણી વક્રતા ત્રિજ્યા થશે. બીજું ઓપ્ટિકલ સેન્ટર અને તમારા વક્રતા કેન્દ્રમાંથી એક રેખા પસાર કરશું તો એ રેખા એ આપણી મુખ્ય અક્ષ થશે. આપણે જેમ અંતર્ગોળ અરીસામાં સમજી ગયા એ જ રીતે આપણે આ લેન્સને જોવાના છે. એને સમજીને તમે આને પણ સમજી શકશો. ફરીથી એકવાર અહીંયા બહિર્ગોળ અરીસાનું મધ્ય કેન્દ્ર એ આપણું પ્રકાશ્ય એટલે ઓપ્ટિકલ સેન્ટર. ઓપ્ટિકલ સેન્ટર થશે એટલે આપણે ઓ કીધું, અરીસામાં પી કીધું તું, ખ્યાલ છે? પછી આ જે બહિર્ગોળ અરીસાનો પૃષ્ઠભાગ લીધો છે એના ગોળા ભાગનું કેન્દ્ર ત્યાં વક્રતા કેન્દ્ર સી, આપણે અહીંયા સી કહેતા હતા. અહીંયા જોઈ શકો છો તમે, મેં ફેરફાર કર્યો છે. 2F1 કીધું છે. પછી હું એના વિશે તમને સમજાવું. પછી હજી એક વસ્તુ સમજી લઈએ. O C અને એની ત્રિજ્યા એ આની ત્રિજ્યા થશે એટલે R. આ છે એની ત્રિજ્યા, વચ્ચેના ભાગથી જ લેવાની છે. એ વક્રતા ત્રિજ્યા. આ એનું મુખ છે M ડેશ એ લેન્સનું દર્પણ મુખ થશે. અહીંયા આપણને પહેલો પ્રશ્ન તો એ થાય, અરીસામાં તો આપણે એક જ બાજુ પરાવર્તક સપાટી હતી, બીજી બાજુ પરાવર્તક સપાટી નહોતી, એટલે આપણું F અને C એક જ હતા. અહીંયા F1 F2 આ બાજુ, અહીંયા F1 અહીંયા F2 અહીંયા F2. આ તમે પદ જોઈ શકો છો, મેં દોરેલા છે. શા માટે? તમે ધારો તો લેન્સની આ બાજુથી પ્રકાશ આપાત કરી શકશો તો તમને પેલી બાજુ એનું મુખ્ય કેન્દ્ર મળશે. તમે એવું વિચારો કે મારે આ બાજુથી પ્રકાશ આપાત કરવો છે તો તમે એ બાજુથી આપાત કરી શકશો તો એનું મુખ્ય કેન્દ્ર તમને આ બાજુ મળશે. અહીંયા પારદર્શક માધ્યમને તમે કોઈ પણ બાજુથી લઈ શકો છો, ઉપયોગ કરી શકો છો. એટલે અહીંયા બે દિશા હોવાના કારણે અહીંયા F1 અહીંયા C1 ની જગ્યાએ આપણે F2 દર્શાવ્યું. હવે બીજી બાજુ પણ છે
તમે એનો ઉપયોગ કરી શકો છો. તો બીજી બાજુ પણ આપણને એના કેન્દ્ર, વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર મળશે. તો એને આપણે 2 વડે દર્શાવી, તો આને F2 કહેશું. તો બીજી બાજુનું જે વક્રતા કેન્દ્ર છે એને 2F2 કહેશું. અહીંયા C છે. ખાસ અરીસા અને લેન્સ વચ્ચેના પદો સમજવા માટે જોવાનું કે અહીંયા અરીસાની બંને બાજુએ આપણે મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર દર્શાવેલા છે અને એટલા માટે જ F1 અને F2 એ જુદા જુદા દર્શાવ્યા છે અને Cની જગ્યાએ આપણે 2F ને દર્શાવેલું છે. આ પાદ સમજી લીધા પછી હવે આપણે આ બાજુથી એટલે F1 બાજુથી મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરશું તો એનું મુખ્ય કેન્દ્ર છે આપણને અરીસાની પેલી બાજુ મળશે 2F2 પાસે. જો તમે આ બાજુથી પ્રકાશનું કેન્દ્ર આપાત કિરણો આપાત કરશો તો એ ક્યાં ભેગા થશે? F1 પાસે ભેગા થશે. હવે કેન્દ્રો છે એ કેન્દ્રિત થાય છે, એક જગ્યાએ કેન્દ્રિત થતા હોવાથી આ લેન્સ એટલે બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહેવામાં આવે છે. શબ્દને ખાસ સમજવાનું, અભિસારી. બીજું, બહિર્ગોળ ઘણી બધી વાર તમને ઘણા બધા પુસ્તકની અંદર બહિર્ગોળ લેન્સ, ડબલ બહિર્ગોળ લેન્સ આવો શબ્દ પણ વાપરે છે. ડબલ શા માટે? તો અહીંયા આપણી બંને બાજુ જો બહિર્ગોળ છે, બહારનો ભાગ ઉપસેલો અને કિનારી તરફ સાંકડો એટલે બહિર્ગોળ. બંને બાજુ હોવાથી આ લેન્સને ડબલ બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. અહીંયાથી સપાટ, અહીંયા ઘણા બધા બહિર્ગોળ લેન્સ છે, તમને દેખાશે નહીં, પણ એક બાજુ સપાટ છે અને એક બાજુ ઉપસેલી છે. એક બાજુ સપાટ અને એક બાજુ ઉપસેલી, તો આ પણ બહિર્ગોળ લેન્સ છે. આવી જ રીતે આનો પણ અડધો ભાગ થઈ શકે. અંતર્ગોળ લેન્સની અંદર એક બાજુ સપાટ અને એક બાજુ અંતર, તો આને ડબલ બહિર્ગોળ લેન્સ કહી શકાય. બહિર્ગોળ લેન્સ છે એ F2 પાસે કેન્દ્રિત થતા હોવાથી અભિસારી લેન્સ પણ એને કહેવામાં આવે છે. આવી જ રીતે અંતર્ગોળ અરીસાનું આપણે જોઈએ તો અંતર્ગોળ અરીસો એને અપસારી, અપસારી એટલે એના કેન્દ્રો છે વિકેન્દ્રિત થાય છે, વાતાવરણની અંદર ફેલાઈ જાય છે, ભેગા થતા નથી. એટલે અંતર્ગોળ અરીસાને અપસારી પણ કહેશું. અપસારી લેન્સ, તો અપસારી લેન્સની અંદર એનું જે કેન્દ્ર છે એ ઓપ્ટિકલ સેન્ટર થશે. એનાથી એક બાજુ એક પોળા ગોળાની જે કલ્પના કરવામાં આવે છે, આપણે ગોળાને લઈ લઈએ છીએ, એ ગોળાના મધ્ય ભાગને એટલે કે અંદરની બાજુ જે વળાંકવાળો ભાગ લઈ લઈએ, એનું જે કેન્દ્ર થશે એ કેન્દ્ર છે આનું વક્રતા કેન્દ્ર થશે. મેં કીધું તું એમ અહીંયા C થાય છે, પણ આપણે એને આ વખતે શું કેના વડે દર્શાવ્યું છે? 2F વડે. 2F વડે દર્શાવવાનું એક કારણ બીજું પણ છે. આપણે શું કીધું તું? વક્રતા ત્રિજ્યાની લંબાઈ F કરતાં અડધી છે, અથવા મુખ્ય કેન્દ્રનું અંતર છે એ 2F થી ડબલ છે. 2F થી ડબલ હોવા અહીંયા F1 કીધું હોય તો અહીં 2F લઈ શકી. આ રીતે પણ તમે યાદ રાખી શકશો. આ બાજુ છે F1 વડે દર્શાવશું તો પહેલી બાજુના જે કેન્દ્ર મળશે એને F2 વડે દર્શાવવાનું, તો અહીંયા તમે આ F2 દર્શાવી શકો. તો અહીંયાનું જે વક્રતા કેન્દ્ર છે એને શું કહેશું? 2F. 2F બીજી બાજુ હોવાથી 2F2 એટલે આપણે ઓળખવા માટે સરળતા રહીએ. અહીંયા C પણ કહી શકીએ, પરંતુ C કરતાં અહીંયા F1 અને F2 જ આપણે લેશું. અંતર્ગોળ અરીસો એટલે અપસારી અરીસાની અંદર ઓપ્ટિકલ સેન્ટર અને વક્રતા કેન્દ્રમાંથી એક મુખ્ય અક્ષને પસાર કરવાની છે. મુખ્ય અક્ષ છે એને સમાંતર કિરણો આપણે આપાત કરીએ છીએ. અહીંયા તમે જોયું મધ્ય ભાગેથી પાછું વળે છે. અહીંયા આકૃતિમાં આપણે સ્પષ્ટ દર્શાવી શકીએ નહીં, એટલે તમને આપણે અંદર સુધી કિરણને લઈ ગયા અને બાર અહીંયા જ્યારે તમારું સૂર્યનું કિરણ અથવા પ્રકાશનું કિરણ આપાત થાય છે એટલે આના ઉપર આપાત થશે, આના ઉપર થશે એટલે એના મધ્ય ભાગની અંદરથી પછી વાંકું વળશે. એટલે અહીંયા સપાટી આપણે અંતર્ગોળ અરીસો દર્શાવવો છે. માત્ર માધ્યમ રાખશું તો તમને ખ્યાલ આવશે નહીં, એક સીધી રેખા જ થશે, તો આપણે એક અનુમાન કરી શકશું નહીં કેવી રીતે. એટલે આ જે ભાગ છે એને આપણે આ મધ્ય ભાગ તરીકે લઈ લીધું છે. એટલે જ્યારે પણ તમારે બહિર્ગોળ અરીસાના કિરણો દોરવાના આવશે ત્યારે એના મધ્ય ભાગથી જ
એટલે ઓપ્ટિકલ સેન્ટરથી વાંકા વળે એવા દર્શાવવાના છે. અરીસાની સાથે પહેલી જ સપાટીથી સીધા વાંકા દર્શાવી દેવાના નથી. તમારી સ્પષ્ટ અને સાચી આકૃતિ દોરવા માટે મધ્ય ભાગ સુધી તમારું કિરણ સીધું આપાત થશે મુખ્ય અક્ષને, અને ત્યાર પછી એ જુદી જુદી દિશામાં તમે જેટલા પણ કિરણ લેવા એટલા લઈ શકો, પણ એ જુદી જુદી દિશામાં શું થશે? અપસારી થઈ જાય છે, વિકેન્દ્રિત થઈ જાય છે. હવે અપસારી થાય છે, પણ એનો ભાસ કરીએ તો એ ક્યાં મળે છે? તો એ મળતું જ્યાં જોવા મળે છે એને આ બાજુ ત્યાં F1 માટે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે અહીંયા F1 મુખ્ય કેન્દ્ર કહેશું. અહીંયાથી આપાત થતા કિરણો એ ભેગા થતા નથી. અંતર્ગોળ અરીસામાં અપસારી છે, બહિર્ગોળ અરીસો અભિસારી છે. એનું કારણ કે ત્યાં જે પ્રકાશના કિરણો છે કેન્દ્રિત થાય છે, અહીંયા કેન્દ્રિત થતા નથી, પણ ભાસ કરીએ તો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા હોય એવું દેખાય છે, એટલે અપસારી છે. સમજાય? એક વક્રી ભવનાંક જોઈ ગયા, એનો એક હું તમને દાખલો સમજાવું તો, જો કાચમાં પ્રકાશની ઝડપ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય તો એનો વક્રી ભવનાંક કેટલો થશે? આવું તમને જો પૂછવામાં આવે તો કાચનો વક્રી ભવનાંક તમારી પાસે છે, કાચનો છે અને જોવાનું છે વક્રી ભવનાંક, તો બીજું માધ્યમ શું હશે? શૂન્યાવકાશ. તો શૂન્યાવકાશ એટલે સી. તો સીનો પ્રકાશનો વેગ આપણને ખબર છે કેટલો છે? 3 × 10⁸. સૂત્ર આપણી પાસે સ્નેલનો નિયમ છે કે બંને માધ્યમની સાપેક્ષે, એટલે બંને વેગનો ગુણોત્તર એ આપણો વક્રી ભવનાંક થશે. તો બંને વેગના ગુણોત્તરને, એટલે સી એટલે શું? પ્રકાશનો વેગ અથવા શૂન્યાવકાશમાં પ્રકાશના વેગને લઈ લઈએ તો 3 × 10⁸. કાચની ઝડપ આપણને આપી દીધી છે. કાચની ઝડપ છે એ 2 × 10 છે. અહીંયા તમને અંક ઉપરથી પણ ખબર પડી જશે. આ જે પ્રકાશનું કિરણ છે ઝડપથી પ્રસરે છે, અહીંયા માધ્યમ છે એ ધીમું પડી ગયું છે, કેમ કે કાચ છે એ ઘટ્ટ માધ્યમ છે, પ્રકાશ છે એ પાતળું માધ્યમ છે. હવે અહીંયા 10⁸ અને 10⁸ બંને જ સરખા હોવાના કારણે ઉડી જશે. વધ્યું શું? 3/2 1.5. અહીંયા માધ્યમનો વક્રી ભવનાંક છે એનો એકમ હોતો નથી, એ એકમ રહિત છે. એ ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક 1 કરતાં હંમેશા વધુ જોવા મળશે, નિરપેક્ષ વક્રી ભવનાંક. આજે આપણે જે વક્રી ભવનના નિયમો, વક્રી ભવનાંક વિશે સમજી ગયા. હવે પછીના વિડીયોની અંદર વક્રી ભવન કેવી રીતે થાય છે, વસ્તુ ક્યાં રાખેલી હશે તો પ્રતિબિંબ કેવી રીતે રચાશે, એના વિશે સમજશું. નમસ્તે.